ધોરણ 9 ચિત્રકલા ચેપ્ટર 2નું સ્વાધ્યાય 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ચિત્રકલાનું અતિ મહત્વનું અંગ કયું છે? ઓપ્શન એ રેખા. પ્રશ્ન 2. રંગચક્રમાં સામસામે આવતા રંગો કેવા રંગો કહેવાય છે? ઓપ્શન એ વિજાતીય રંગો. પ્રશ્ન 3. સાવધાનમાં ઊભેલો સૈનિક કઈ રેખાનું પ્રતીક છે? ઓપ્શન બી ઊભી રેખા. પ્રશ્ન 4. નિસ્તેજતા અને નિષ્ક્રિયતા દર્શાવવા કઈ રેખાઓ વપરાય છે? ઓપ્શન સી આડી રેખા. પ્રશ્ન 5. ક્ષિતિજ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? ઓપ્શન ડી આડી રેખા. પ્રશ્ન 6. કઈ શ્રેણીના રંગો મિશ્રણથી બનતા નથી? ઓપ્શન સી પ્રથમ શ્રેણી. પ્રશ્ન 7. જમીન પર સરકતો સાપ દર્શાવવા કઈ રેખાઓનો ઉપયોગ થાય છે? ઓપ્શન બી વમળ રેખા. પ્રશ્ન 8. મંદ ગતિ, માધુર્ય, કોમળતા અને તાલબદ્ધતા દર્શાવવા કઈ રેખાઓ વપરાય છે? ઓપ્શન ડી વમળ રેખા. પ્રશ્ન 9. કયા રંગોમાં ચિત્રની પૃષ્ઠભૂમિ સંપૂર્ણ ઢંકાઈ જતી નથી? ઓપ્શન બી પારદર્શક. પ્રશ્ન 10. ભૂકંપનું દ્રશ્ય દર્શાવવા કઈ રેખા ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન સી ગુણક રેખા. પ્રશ્ન 11. ભય, કંપારી અને ધ્રુજારી દર્શાવવા કઈ રેખા વપરાય છે? ઓપ્શન સી તૂટક રેખા. પ્રશ્ન 12. બળ કે તાકાત દર્શાવવા કઈ રેખા વપરાય છે? ઓપ્શન સી પાતળી રેખા. પ્રશ્ન 13. કોઈપણ રંગમાં કયો રંગ ઉમેરવાથી તે રંગનો ટિન્ટ બને છે? ઓપ્શન સી સફેદ. પ્રશ્ન 14. કયો રંગ પ્રેમનું પ્રતીક અને સૌભાગ્યનું પ્રતીક ગણાય છે? ઓપ્શન એ લાલ. પ્રશ્ન 15. અશક્તિ કે માંદગી દર્શાવવા કયો રંગ વપરાય છે? ઓપ્શન ડી આછો પીળો. પ્રશ્ન 16. વિશાળતા, ગંભીરતા અને અનંતતા દર્શાવવા કયો રંગ વપરાય છે? ઓપ્શન સી વાદળી. પ્રશ્ન 17. કયા રંગ દ્વારા તાજગી, સમૃદ્ધિ અને ફળદ્રુપતા દર્શાવી શકાય છે? ઓપ્શન ડી લીલો. પ્રશ્ન 18. દરબારી ઠાઠ અને બાદશાહી તમામ દર્શાવવા માટે કયા રંગ વપરાય છે? ઓપ્શન બી જાંબલી. પ્રશ્ન 19. જ્યાં પ્રકાશ ન પહોંચી શકે અને પડછાયો દેખાય તેને શું કહેવાય છે? ઓપ્શન સી છાયા. આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.